हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। प्रश्न चौथा। अथः एनं सौर्यायणी गार्ग्यः पप्रच्छ भगवन् एतस्मिन् पुरुषे भगवन् एतस्मिन् पुरुषे कानि स्वपन्ति कानि अस्मिन् जाग्रति कतरः एषः देवः कतरः एषः देवः स्वप्नान् पश्यति कस्य एतत् सुखं भवति
कस्य एतत् सुखं भवति कस्मिन्नो सर्वे संप्रतिष्ठिता भवन्ति इति संप्रतिष्ठिता भवन्ति इति સત્યમ પરાવિદ્યાગમ્યમ પુરુષાખ્યમ શંકરાચાર્યજી કહે છે એ પરાવિદ્યાનો જે વિષય અક્ષર પુરુષ છે એ સત્ય છે. ત્રણે કાળમાં એક સમાન નિર્વિકારી તત્વ છે. એ પુરુષ જે છે એ પુરુષ કેવો છે? પુરુષાખ્યમ. પુરુષ શબ્દનો અર્થ શું થાય? પુરુષ શબ્દનો અર્થ થાય પૂર્ણત્વા પુરુષ. જે પૂર્ણ છે, જેમાં કોઈ પણ દેશ કાળ વસ્તુ પરિચ્છિન્નતા નથી, એને પુરુષ કહેવાય. પૂર્ણત્વાદ પુરુષ. એટલું જ નહીં, એ પુરુષ પૂર્ણ છે, સર્વવ્યાપી છે, પણ એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? પુરવ ઉષ્યતે ઇતિ પુરુષ. આ શરીરમાં એ પુરુષની ઉપલબ્ધિ છે. તો આગળ આપણે જોઈએ કે તમારા હૃદયમાં અહમ અહંતયા સ્ફુરતિરુત્સ્વય. રમણ મહર્ષિજી ઉપદેશ સારામાં કહે છે આપણા હૃદયમાં જે શું છે? અહમ અહમ સ્વરૂપે, હું સ્વરૂપે એ પુરુષ અભિવ્યક્ત થઈ જ રહ્યો. પુરુષયનાથ આ શરીરમાં જે રહે છે, આ શરીરમાં જે ઉપલબ્ધ થઈ રહ્યો છે, એને જ પુરુષ કહેવામાં આવે. એટલું જ નહીં, એ પુરુષ જે છે એનું સ્વરૂપ શું છે? આ જગતમાં જે પણ કોઈ વસ્તુ આપણે જોઈ ગયા આગળ કે દરેક વસ્તુનું જે અસ્તિત્વ છે, પુષ્પ છે એમ જયારે આપણે કહીએ છીએ તો પુષ્પ આપણે જોયું એમ અનેક અંગ ઉપાંગોનું બનેલું છે, તો એ સત્ય નથી. આ પાંદડી જે છે એ પુષ્પ નથી, આ દાંડી પુષ્પ નથી, આ વજ્ર પુષ્પ નથી, અંદરના પુંકેસર પણ પુષ્પ નથી. આવી અપુષ્પ વસ્તુઓ જે છે એ ગોઠવાઈને પુષ્પ બનાવી શકે? તો એક વિશેષ ગોઠવણનું નામ આપણે આપ્યું પુષ્પ. પણ પુષ્પ વસ્તુ કોઈ છે? આખું જગત આવું જ છે. આપણે એને સત્ય માની રહ્યા છે, આપણે સત્ય માનીને એની પાછળ પાગલ બની રહ્યા છે, પણ એને છે એવું પુરવાર કરી શકીએ? પુષ્પ કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે એક વિશેષ પ્રકારની ગોઠવણને આપણે પુષ્પ કીધું. આ પુસ્તક એમ જયારે આપણે કહીએ તો પુસ્તક પણ શું છે? પૂઠું છે, પાના છે, અને પાના પર શું છે? સહી છે. જો આ સમજ, જેને સંસ્કૃત આવડતું જ નથી એને માટે તો કીડી મંકોડા જ છે. એને માટે અહીંયા આગળ ભાષા છે? એને માટે ભાષા છે જ નહીં. હકીકતમાં તો અહીંયા સહી છે અને પાના છે. જો સમજજો, એ સહીને વિશેષ પ્રકારથી ગોઠવવામાં આવી છે, તેને આપણે સંસ્કૃત ભાષા કહીએ, હિન્દી ભાષા કહીએ. પુસ્તક એવું કોને કહેવામાં આવે? પુસ્તક વસ્તુ છે કોઈ? આ પાંદડું, આ પાના પુસ્તક છે? પૂઠું પુસ્તક છે? આ લખાણ છે પુસ્તક છે? નથી. જો સમજો, છતાં પણ જો સમજો, પુષ્પ છે એમ આપણે કહીએ. ખરેખરમાં જયારે આપણે શોધવા જઈએ ત્યારે આપણે પુષ્પ મળતું નથી આપણને, પણ એ જયારે આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે ત્યારે છે તરીકે ઉપલબ્ધ થાય, નથી તરીકે ઉપલબ્ધ થાય છે આપણને. તો જે છે તો છે જ. અહીંયા જો સમજો, પુષ્પમ અસ્તિ. એ જ રીતે ધારો કે હું આ પાંદડી લઈ લઉં, આ ગુલાબ નથી, સમજજો, પણ આ પાંદડી પણ છે કે નથી? છે. સમજજો, તો ગુલાબ ઉડી ગયું તો પેલું છે પણ રહ્યું કે નહીં? જ્યાં સમજવાનું છે, ગુલાબ એમ છે તરીકે આપણને એટલે અસ્તિત્વનું છે, પણ જયારે આ પાંદડી હાથમાં લઉં ત્યારે ગુલાબ નથી, પણ શું છે? પાંદડી છે. આ પાંદડીને પણ હું અંદરથી જોઉં તો કોષ, અનેક કોષોની બનેલી છે આ પાંદડી. તો કોષની દ્રષ્ટિએ પાંદડી છે? નથી. પણ કોષ છે કે નથી? છે. તો દરેક જગ્યાએ પેલું ગુલાબ જતું રહે. જો સમજ, તો જે છે પણ છે એ ગુલાબનું છે નહીં, પાંદડીનું છે, કોષનું છે. કોષ પણ અનેક અંગ ઉપાંગનું બને. કોષની દિવાલ છે, કોષનું કેન્દ્ર છે,
કોષનું પણ શું છે? અનેક અંગો ઉપાંગ છે. પણ પેલું છે પણ જતું નથી. જો સમજવા, આમ દરેક વસ્તુમાં જે છે તરીકે ઉપલબ્ધ છે એને પુરુષ કહેવામાં આવે. જો સમજો, દરેક વસ્તુને અસ્તિત્વ પ્રદાન કરનાર, જેને કારણે દરેક વસ્તુ છે એવી રીતે ઉપલબ્ધ થાય છે, નથી એવી રીતે ઉપલબ્ધ થતું નથી. એટલે છે તરીકે જે ઉપલબ્ધ થઈ રહ્યું છે એ જે છે જેને આપણે કહીએ છીએ, જો સમજો, અસ્તિત્વ જેને આપણે કહીએ, એ અસ્તિત્વ કોને કારણે છે? ગુલાબને કારણે તો અસ્તિત્વ છે નહીં. જો સમજવા, અસ્તિત્વનો જે અનુભવ આપણે કરી રહ્યા છીએ, બરાબર સમજવાનું, જે અસ્તિત્વનો અનુભવ કરી રહ્યા છે એ ગુલાબનું તો અસ્તિત્વ નથી. જે અસ્તિત્વનો અનુભવ કરે છે એ પાંદડીનું અસ્તિત્વ તો નથી. જે કોષનો અનુભવ કરી રહ્યા છે એ અસ્તિત્વ કોષનું તો છે ને. તો દરેક વસ્તુને જે અસ્તિત્વ પ્રદાન કરે છે પણ જે છે એ કોને કારણે છે? એટલે કે છે આ પુરુષ જે છે, ત્યાં સમજો, પૂર્ણ છે એટલું જ નહીં, સ્વરૂપથી પૂર્ણ છે. પૂરયતિ સર્વાન ઇતિ પુરુષ, સર્વને જે પૂર્ણતા અસ્તિત્વ પ્રદાન કરે છે, પૂરયતિ સર્વ, જેને કારણે આ સર્વ વસ્તુ છે એવી રીતે ઉપલબ્ધ થઈ રહી છે, એ પૂરયતિ સર્વાન ઇતિ પુરુષ, જેને કારણે જ આ વસ્તુ છે. તો સમજો, પુરુષ સ્વયં પૂર્ણ છે, પણ જે મિથ્યા જે જગત દેખાઈ રહ્યું છે એ મિથ્યા જગતનું અસ્તિત્વ પણ કોને કારણે? ગુલાબ કોને કારણે છે? એ પુરુષને કારણે છે. પાંદડી કોને કારણે છે? પુરુષને કારણે છે. પૂરયતિ સર્વ, સર્વને પૂર્ણતા પ્રદાન કરે. જો વિચારી દો, જગત દેખાઈ રહ્યું છે એટલું જ નહીં, એ છે એમ દેખાઈ રહ્યું, નથી એમ નથી દેખાઈ રહ્યું. જો વિચારતો, જ્યારે તમે કોઈ પણ વસ્તુનો અનુભવ કરો છો ત્યારે એ વસ્તુનો અનુભવ તો સત્ય જ છે, સમજી લેજો. આ ગુલાબ તમે જોયું તો ગુલાબ જોવું એ દર્શન ક્રિયા તો થઈ જ રહી છે, પણ એ દર્શન ક્રિયા કોને કારણે થઈ રહી છે? એ પુરુષને કારણે. આંખને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર એ પુરુષ છે. આ પુરુષ જ શું કરે છે? જો વિચારજો, ગુલાબનું અસ્તિત્વ પણ એ પુરુષને કારણે છે, તમારી આંખનું અસ્તિત્વ પણ કોને કારણે? એ પુરુષને કારણે. તમે જે દર્શન ક્રિયા કરી રહ્યા છો એ પણ કોને કારણે છે? એ જ પુરુષ. પૂરયતિ સર્વાન, જો સમજો, દ્રષ્ટા પણ એ જ પુરુષ છે, દર્શન ક્રિયા પણ એ જ પુરુષ છે, દ્રશ્ય પણ શું છે? એ જ પુરુષ છે. એટલે કે છે કે એ જે પુરુષ જે છે એ પરાવિદ્યાનો વિષય છે. જો સમજો, પરાવિદ્યાનો વિષય જે છે એ પુરુષ છે. અને મુંડક ઉપનિષદ, જો સમજો, પ્રશ્ન ઉપનિષદ ની સાથે સાથે પેલું મુંડક ઉપનિષદ પણ આવે, કારણ કે મુંડક ઉપનિષદ નો વિસ્તાર જ આ પ્રશ્ન ઉપનિષદ છે. તો જયારે એમ કહેવામાં આવ્યું, યયા તદ અક્ષરમ અધિગમ્યતે, જેના દ્વારા એ અક્ષર પુરુષનું જ્ઞાન થાય છે, એને પરાવિદ્યા કહેવામાં આવે. તો કે અક્ષર પુરુષ કેવો છે? દિવ્ય, અમૂર્ત, દિવ્ય છે. એટલે શું છે? એ ક્યારેય આપણી ઇન્દ્રિય મનનો વિષય બની શકે એમ છે. અમૂર્ત, એનો કોઈ આકાર કે એનો કોઈ રૂપ નથી. અને જે પુરુષ છે પૂર્ણ છે, પૂરયતિ સર્વાન, એટલે સર્વને પૂર્ણતા પ્રદાન કરનાર છે. એટલે પૂરયતિ શબ્દ બહુ મજાનો. 10 એમ કહીએ ને, જો આ સંસ્કૃત ભાષા બહુ સરસ છે, સંખ્યાની દ્રષ્ટિએ પણ બહુ સરસ છે. 9 એમ કહીએ, પછી 10 એવું કહીએ. તો 9 માં 1 ઉમેરીએ ત્યારે 10 થાય. જો સમજ, તો સંસ્કૃતમાં શું કહેવામાં આવે? આ 9 માં જે 1 ઉમેરીએ છે, જો સમજ, એ પેલી સંખ્યાને 10 બનાવી દે. તો 10 કોણ બનાવે છે? તો 1 બનાવે. શું રહી હતી? જ્યાં સમજ છે, 9 ને 10 કોણ બનાવે છે? જે વિચારવા દે, સંસ્કૃત ભાષાની જે વિચાર પદ્ધતિ છે ને બહુ અલગ પ્રકારની. તો 10 બનાવવા માટે કોની જરૂર પડે? એટલે 1 ની જરૂર પડે. શું રહી હતી? 10 ક્યારે
ક્યારે બને? પેલું એક હોય. એમાં જગતની દરેક વસ્તુ જે છે એ ક્યારે છે? પેલું પુરુષ છે ત્યારે. એટલે શંકરાચાર્યજી કહે છે પુરુષાખ્ય દિવ્ય મૂર્ત પુરુષ. પણ એ પુરુષ કેવો છે? દ્રષ્ટા પણ એક પુરુષ છે, દ્રશ્ય પણ એક પુરુષ છે. એનો અર્થ થયો સબાખ્યાભ્યંતર. શંકરાચાર્યજી કહે છે એ પુરુષ નામથી જે પ્રસિદ્ધ વસ્તુ જે છે એ કેવું છે? સબાખ્યાભ્યંતર હિ અજર. બહાર પણ એ જ પુરુષ છે, અંદર પણ એ જ પુરુષ છે. સબાખ્યાભ્યંતર હિ. પણ કે એ કેવો છે? અજમ છે. અજમ એટલે શું છે? એનો જન્મ થતો. જે પૂર્ણ હોય એને જન્મની જરૂર નહીં પડે. એટલે કે છે સબાખ્યાભ્યંતરમ અજમ અવક્તવ્યમ. શંકરાચાર્યજી કહે છે હજી 3 પ્રશ્નમાં આ પુરુષ જે છે એ સર્વને પૂર્ણતા પ્રદાન કરનાર છે, જે તમારા આત્મા સ્વરૂપે છે, એ પુરુષનો હજી ચર્ચા કરવામાં આવી નથી. અને જે શંકરાચાર્યજી કહે છે એ પુરુષ તત્વ જે છે, જે આત્મા તત્વ છે, વક્તવ્યમ ઇતિ ઉત્તરમ પ્રશ્નત્રયમ આરભ્યતે. કે આ 3 પ્રશ્ન પછી આ ચોથો પ્રશ્ન ઉત્તર, ચોથો પ્રશ્નનો આરંભ શાના માટે કરવામાં આવી રહ્યો છે? કે જે પુરુષ છે એનું વ્યાખ્યા કરવા માટે, એના સ્વરૂપને સમજાવવા માટે હવે આ ચોથો પ્રશ્ન. પણ કે એ જે પુરુષ જે છે બહુ સમજી લેવાનું, જે નિર્વિકારી છે, સર્વવ્યાપી છે, એ પુરુષને આપણે કેવી રીતે જાણીશું? મુંડક ઉપનિષદમાં કીધું એ અવ્યક્ત છે, ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. ગઈકાલે આપણે જોયું એમ અપ્રાણ મન ગોચર, મનનો વિષય બને એમ નથી, કર્મેન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, જ્ઞાનેન્દ્રિયોનો વિષય એ બની શકે એમ છે જ નહીં. તો એ પુરુષ તત્વ જે છે એને આપણે જાણવું હોય તો શું કરી શકીએ? પરાવિદ્યાથી જાણી શકાય એમ કીધું, પણ જાણવા માટે કંઈક આપણને જોઈએ. જો આ વિચારી, અને એટલા માટે બહુ સુંદર ચર્ચા છે. સુદીપ્તા પાવકા વિસ્ફુલ્લિંગા. શંકરાચાર્યજી આગળ કહે છે તત્ર. તત્ર એટલે શું છે? એ ચોથા પ્રશ્નમાં જે પુરુષની ચર્ચા કરવામાં આવી છે, જે તત્વની ચર્ચા કરવામાં આવી છે, તત્ર એટલે કે મુંડક ઉપનિષદમાં એને કઈ રીતે બતાવવામાં આવ્યો? એટલે સદુપ્તા સુદીપ્તા પાવકા વિસ્ફુલ્લિંગા પ્રભવંતી સ્વરૂપા સહસ્રશઃ. કે જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ હોય, જ્યાં હોળી આવશે ને, તો હોળીમાં જયારે અગ્નિ પ્રગટાવવામાં આવે પછી એમાં તમે સૂકું ભીનું ગમે એવું લાકડું નાખો, બધું લાકડું શું થઈ જાય? બળી. પણ એમાં કેટલું ભીનું લાકડું હોય અથવા પેલું બાવળનું લાકડું હોય ત્યારે એમાંથી પેલા તણખા નીકળે. જયારે આપણે હોળી પ્રગટાવીએ ત્યારે એમાંથી શું થાય છે? અનેક તણખાઓ નીકળે. એટલે કે છે સુદીપ્તા, સારી રીતે પ્રજ્વલિત કરેલો જયારે અગ્નિ હોય તો એમાંથી પછી અનેક તણખાઓ નીકળતા હોય. પણ એ તણખાઓ જે છે સહસ્રશ એટલે શું છે? અનેક છે, હજારો તણખાઓ નીકળે. પણ એ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ અને જે તણખામાં અગ્નિ છે, અગ્નિમાં ફરક છે. સ્વરૂપા, એટલા માટે શાસ્ત્ર શું કે છે? સ્વરૂપા. સ્વરૂપથી તો બધા સમાન જ છે, સમાન રૂપ છે. કેમ? તણખામાં પણ એ જ અગ્નિ છે, સારી રીતે પ્રજ્વલિત થયેલું હોળીમાં પણ શું છે? એ જ અગ્નિ છે. અગ્નિમાં કોઈ ફરક નથી, પણ એક ઉપાધિ મહાન છે એટલે પ્રગટેલો અગ્નિ છે. તો તણખામાં શું છે? ઉપાધિ જે છે નાની અમસ્તી કણ છે, લાકડાનું એક નાનું કણ હોય અને એને કારણે એ અગ્નિ આપણને નાનો લાગે. હોળીમાં જો આપણો હાથ લાગી ગયો તો પૂરો થાચી જાય, પણ તણખો આપણા હાથ પર પડે તો જરાક અમસ્તું હોય. પણ સ્વરૂપ બધા કેવા છે? સમાન છે, અગ્નિ જ છે. એટલે કે છે જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી આ સંપૂર્ણ તણખાઓ નીકળી રહ્યા છે. સ્વરૂપ તથા એ જ પ્રકારથી, જો સમજવાનું, એ જ પ્રકારથી આ પુરુષમાંથી શું છે? આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે. તો કે આ સર્વ જીવ જે છે, જો સમજો, એટલે જીવ ખરેખર મને કહો, જો સમજો, જયારે આપણે એમ કહીએ કે અનેક તણખાઓ જન્મે હોળી, શું ખરેખર અગ્નિ જન્મ્યો ખરો?
અગ્નિનો જન્મ થયો નથી થયો. જ્યાં સમજો એ જ રીતે કે છે એ જે અક્ષર પુરુષ છે એ સંપૂર્ણ વિશ્વનું કારણ છે. એમાંથી શું થાય છે? આ અનેક જીવ ઉત્પન્ન થઈ જાય. તો ખરેખર જીવ ઉત્પન્ન થયો ને? જ્યાં સમજો જીવની ઉત્પત્તિ નથી. જેમ પેલો મહાન એક મહાન ઉપાધિ છે એમાં પછી એક નાની ઉપાધિ બની. તણખો શું થયો? એક નાની ઉપાધિ. એમ સમુદ્ર એક મહાન ઉપાધિ છે, એમાંથી પેલો તરંગ ઉત્પન્ન થયો તો તરંગ અલ્પ ઉપાધિ છે. ઉપાધિનો જન્મ છે કે જીવનો જન્મ છે? ઉપાધિનો જ જન્મ થયો, જીવનો તો જન્મ થતો જ નથી. મહાન જે વિશાળ છે એટલે કે છે એ જ પ્રકારથી એ પુરુષમાંથી પ્રભવંતી સહસ્રશઃ. પણ જયારે એ તણખો શાંત થઈ જાય, જો સમજ, તો અગ્નિ પાછળ શું થયું? અગ્નિ ગુમ થઈ ગયો, અગ્નિ નાશ પામ્યો. સમજવાનું? અગ્નિ ફક્ત અવ્યક્ત થઈ ગયો. અગ્નિને અભિવ્યક્ત કરનારી ઉપાધિ રહી નહીં એટલે અગ્નિ શું થઈ ગયો? અવ્યક્ત અવસ્થા. જો ગમે એવું તમે લાકડું લો, દરેક વસ્તુમાં અગ્નિ તો વ્યાપ્ત જ છે. સંપૂર્ણ જગત પંચમહાભૂતનું બનેલું છે એટલે સર્વમાં અગ્નિ તો છે જ. પણ એ જયારે પ્રગટ થાય અથવા તો એટલે વ્યક્ત હોય અને અવ્યક્ત હોય, એમ આ જગત પણ આ પુરુષમાંથી ઉત્પન્ન થયું, વ્યક્ત થયું, પાછું શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થામાં. અને એટલા માટે કે છે કે વિસ્ફુલ્લિંગા, જે શંકરાચાર્યજી કે છે સુદીપ્તાદીવ અગ્નેઃ યસ્માત પરાદ અક્ષરાત સર્વે ભાવાઃ વિસ્ફુલ્લિંગા ઇવ જાયન્તે. આમ આ સર્વ ભાવો જે છે આ સંપૂર્ણ જગતની જે છે એ ઉત્પત્તિ જેવી રીતે અગ્નિમાંથી બધા વિસ્ફુલ્લિંગા તણખાઓ ઉત્પન્ન થાય છે, એ જ રીતે આ સર્વ ભાવોની લોકોની ઉત્પત્તિ એ અક્ષર પુરુષમાંથી થઈ. તત્ર એવ ચ અપીયંતી ઇતિ યુક્તે દ્વિતીય મુંડકે. શંકરાચાર્યજી કે છે બીજા મુંડકમાં આપણને સમજાવવામાં આવ્યું, તો ત્યાં પણ પહેલા મુંડકમાં તો બે જ ચર્ચા છે કે અપરા વિદ્યા આપણને મોક્ષ આપી શકે નહીં. એમ પહેલા મુંડકમાં તો એ ચર્ચા જ છે. કર્મની મર્યાદા બતાવવામાં આવી કે કર્મથી તમે વધારેમાં વધારે બ્રહ્મલોક સુધી પહોંચી શકો, પણ કર્મ તમને મોક્ષ આપી શકે નહીં. અને દ્વિતીય મુંડકમાં પછી આ અક્ષર પુરુષના સ્વરૂપની ચર્ચા શરૂ કરવામાં આવી. એટલે શંકરાચાર્યજી કહે છે એ દ્વિતીય મુંડકમાં જે અક્ષર પુરુષની ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં આ સંપૂર્ણ જગત શાંત થઈ જાય છે, વિલીન થઈ જાય. અપિયંતી એટલે કે એમાં જે નાશ પામે. તો ખરેખર નાશ થયો? નાશ થયો નથી. વ્યક્ત અવસ્થા હતી એમાંથી પછી શું થયું? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. અને એટલે કે છે કે તે સર્વે ભાવાઃ અક્ષરાદ વિભજ્યન્તે. તો કે એ કયા કયા ભાવો છે જે અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થાય છે? વિભજ્યન્તે એટલે કે આ વિવિધ પ્રકારથી એ કયા કયા ભાવો ઉત્પન્ન થાય છે? કથમ વા વિભક્તા. બહુ સુંદર ચર્ચા. કેવી રીતે કયા કયા ભાવો એટલે કેવા પ્રકારની આ અક્ષર પુરુષમાંથી ઉત્પત્તિ થાય છે? કથમ વા વિભક્તા. તો એ કેવી રીતે અલગ અલગ છે? જો અગ્નિ છે પણ એક જ અગ્નિ અલગ અલગ પ્રકારથી અભિવ્યક્ત થઈ શકે. એ જ રીતે અક્ષર પુરુષ તો એક અદ્વિતીય છે, પણ ઉપાધિને આધારે શું થવાની? એની અભિવ્યક્તિ પણ અલગ અલગ થવાની. મનુષ્ય શરીર છે તો એ અલગ પ્રકારની અભિવ્યક્તિ છે. પુત્રનું શરીર છે તો એ અભિવ્યક્તિ કેવી હશે? અલગ પ્રકારની હશે. જ્યાં સમજો એટલે કે છે કેવી પ્રકારથી અલગ અલગ પ્રકારથી એ ઉત્પન્ન થઈ શકે છે, કેવા પ્રકારથી કેવી રીતે એ વિભક્તા વિભાજિત થઈ ગયું. અનેક જીવ છે, અનેક પ્રકારના જીવ છે, અને દરેક કેવી રીતે વિભાજિત થયા છે? વિભક્તા તત્ર એવ અપિયંતી. વળી પાછા એ પુરુષમાં કેવી રીતે શાંત થઈ જાય છે? કિમ લક્ષણમ વા તદક્ષરમ ઇતિ. એ અક્ષર પુરુષનું લક્ષણ શું છે? જે આ લક્ષણ શબ્દ સમજી લો. બે પ્રકારના લક્ષણ આવે. લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણ, જેના દ્વારા કોઈ વસ્તુને આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ એને શું કહેવામાં આવે? લક્ષણ છે. ધારો કે તમે કોઈ સોસાયટીમાં જાઓ અને તમારે કોઈ ભાઈનો બંગલો શોધી રહ્યા, તમે મગનભાઈને ઘરે જાઓ
સોસાયટીમાં ગયા પછી તમને પેલો નંબર ખબર નથી પણ નામ ખબર છે. એટલે જઈને પછી તમે શું કહો? મગનભાઈ નો બંગલો કહો. સમજ? એટલે તમને શું કહેવા માંગે? પેલો કાગડો બેઠો ને મગનભાઈ નો જલતા. તમે હજી આગળ પહોંચો એટલે કાગડો ઉડીની બાજુના બંગલામાં ગયો. તો મગનભાઈ નો બંગલો કયો થઈ ગયો? બાજુનો. તો મગનભાઈ નો બંગલો કયો એ દર્શાવવા માટે પેલું લક્ષણ બતાવવામાં આવ્યું. કયું લક્ષણ બતાવવામાં આવ્યું? જેના પર કાગડો બેઠો. આ લક્ષણ કહેવાય. જો સમજો. પણ ધારો કે કોઈ પક્ષી કે કશું છે જ નહીં, તો તમને શું આ પેલો પીળો બંગલો. ત્યાં સમજ. તો બે લક્ષણ થયા ને. ક્યાં તો કાગડાની દ્રષ્ટિ આપણે કહેવામાં જેના પર કાગડો બેઠો છે તે, અથવા તો જે પીળો છે. તો ઘણી વાર એવું થાય આપણે પેલા ગયા હોય ને પેલા આપણે ફોન પર તમે સીધા સીધા આગળ કહો ને જ્યાં પીળો બંગલો દેખાય ને તમે ઉભા રહી. તો એ પણ ચિહ્ન થયું. લક્ષણ એટલે શું છે? એક ચિહ્ન છે. પણ કાગડાનું જયારે ચિહ્ન બતાવવામાં આવે એને તટસ્થ લક્ષણ કહેવાય. એ બંગલાનું ભાગરૂપ નથી, બંગલાનું સ્વરૂપ નથી કાગડો, પણ છતાં પણ બંગલો કયો છે એ દર્શાવવા માટે કાગડો ઉપયોગી થાય ખરો આપણને. તો જેના પર કાગડો બેઠો છે એ મગનભાઈ નો બંગલો એમ કહીએ તો એને તટસ્થ લક્ષણ કહેવાય. જે પીળો છે એમ કહીએ તો એ શું કહેવાય? સ્વરૂપ લક્ષણ. એટલે શંકરાચાર્યજી કહે છે કે એ પુરુષ જે છે કિમ લક્ષણમ વા અક્ષરમ ઇતિ, એ અક્ષર પુરુષનું સ્વરૂપ શું છે એને આપણે કેવી રીતે જાણી શકીએ? એની વ્યાખ્યા આપણે કેવી રીતે કરી શકીએ? આ જ પુરુષ છે. તો કે છે પુરુષના પણ બે લક્ષણ છે. એક સ્વરૂપ લક્ષણ છે અને બીજું તટસ્થ લક્ષણ. સમજી લો. એ જે બ્રહ્મ તત્વ છે અથવા અક્ષર પુરુષ છે એને બે જ લક્ષણ છે. શાસ્ત્ર બે પ્રકારથી ચાલે. પહેલા કીધું દિવ્યો યમૂર્ત પુરુષ સબાખ્યાભ્યંતર અજહ. એ પુરુષ કેવો છે? દિવ્ય છે, અમૂર્ત છે, બહાર અને અંદર સર્વવ્યાપી એ અક્ષર પુરુષ છે. પણ કે આવું કહેવા માત્રથી એ પુરુષ આપણને મળી જશે? કારણ કે આ બધું નકારાત્મક છે. દિવ્ય છે એનો અર્થ થયો એ લૌકિક નથી. દિવ્ય છે એટલે એ ક્યારેય આપણા ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. અમૂર્ત, અમનઃ, અપ્રાણ. આગળ શું કે છે? એ પ્રાણનો વિષય નથી અને પ્રાણ સ્વયં પણ પુરુષ નથી. એ મનનો વિષય પણ નથી અને મન સ્વયં પણ એ પુરુષ નથી. એ બહાર પણ છે, અંદર પણ છે, સર્વવ્યાપી. જો સર્વવ્યાપી છે તો આપણે એને જાણી કેવી રીતે શકીએ? આ એનું સ્વરૂપ છે. તો સમજો. પણ સ્વરૂપને સીધું જાણી શકીએ આપણે? સર્વવ્યાપી પુરુષ એનું સ્વરૂપ છે. સ્વરૂપ આપણને કીધું પણ જાણી શકીએ ખરા સીધું આપણે? નહીં જાણી શકાય. જો વિચારજો બરાબર. જેવી રીતે પ્રકાશ છે. જો હું હંમેશા એટલે એક જ ઉદાહરણ આપું. પ્રકાશ તમને દેખાય છે? પ્રકાશ સ્વરૂપથી કેવો છે? અદ્રશ્ય છે. પણ એ જ પ્રકાશ જયારે કોઈ પરાવર્તિત થતી સપાટી પરથી પરાવર્તિત થાય ત્યારે એ વસ્તુ આપણને દેખાય. જો સમજો. આજે પ્રકાશનો સ્ત્રોત છે અને મારી વચ્ચે પ્રકાશ છે કે નથી? સૂર્ય અને પૃથ્વી વચ્ચે પ્રકાશ છે કે નથી? છે. પણ જ્યાં સુધી એને પરાવર્તિત કરનાર સપાટી નહીં હોય ત્યાં સુધી એ પ્રકાશના અસ્તિત્વને આપણે ઓળખી શકતા નથી. જયારે તમે ચંદ્રના દર્શન કરો, અત્યારે તો પૂનમ આવવાની ને, માઘ પૂર્ણિમા, તો ચંદ્ર જે દેખાઈ રહ્યો છે એ કોને કારણે દેખાઈ રહ્યો છે? સૂર્યના કિરણ ચંદ્ર પર શું થાય છે? પરાવર્તિત થઈને પૃથ્વી પર આવે. પણ ચંદ્ર આપણને જે દેખાયો એની આસપાસ પ્રકાશ છે કે નથી? પણ પરાવર્તિત કરનારી સપાટી ન હોવાથી ત્યાં પ્રકાશ આપણને દેખાતો નથી. એમ પુરુષ તો સર્વવ્યાપી છે, પૂર્ણ છે, પણ એનું દર્શન કેવી રીતે કરવા?
એટલા માટે હંમેશા કે ચંદ્ર સૂર્યના કિરણને કારણે ચંદ્ર દેખાય છે. આ આપણી વિચારસરણી. હવે વાક્ય હું બદલી નાખું. સમજ પણ આ જ કરવાનું છે આપણે. ચંદ્ર સૂર્યના પ્રકાશની હાજરીને વ્યક્ત કરે છે એમ કહું છું છે કે નહીં? સૂર્ય ચંદ્રને પ્રકાશિત કરે. તટસ્થ લક્ષણ દ્વારા પણ એ જ પુરુષનું આપણને જ્ઞાન થઈ શકે. જેવી રીતે મેં કીધું પીળો બંગલો કહીએ તો બંગલો ખબર પડે, અને જેના પર કાગડો બેઠો કહીએ તો આપણે જ્ઞાન તો કોનું થવાનું છે? બંગલાનું જ થવાનું છે. પણ તટસ્થ લક્ષણ એનું સ્વરૂપ નથી. બસ આટલું જ સમજવું. એ જ રીતે એ જે પુરુષ છે, શંકરાચાર્ય કહે છે પ્રથમ વિભક્તા એમ લક્ષણમ વા તદક્ષરમ, એ અક્ષર પુરુષનું સ્વરૂપ શું છે, એનું લક્ષણ શું છે, એ આપણને કેમ ખબર પડે? ઇતિ એતદ વિવક્ષયા અધુના પ્રશ્નાન ઉદ્ભાવયતિ. શંકરાચાર્ય કહે છે હવે પછીના જેટલા પ્રશ્નો છે જ્યાં સમજશે, ફક્ત ચોથો પ્રશ્ન જ નહીં, પ્રશ્નાન એટલે કે હવે 3 પ્રશ્ન બાકી છે. આ પ્રશ્ન ઉપનિષદમાં 6 પ્રશ્ન છે. પહેલા 3 પ્રશ્નમાં આપણને અપરાવિદ્યાની ચર્ચા કરી, અપરાવિદ્યાની મર્યાદા પણ આપણને બતાવી છે. હવે ચોથા પ્રશ્નથી પરાવિદ્યાનો જયારે પ્રારંભ કરી રહ્યા છે એટલે શંકરાચાર્ય કહે છે એ જે અક્ષર પુરુષ છે જેને કારણે આ સંપૂર્ણ વિશ્વનું અસ્તિત્વ છે, એ સંપૂર્ણ વિશ્વને પૂર્ણતા પ્રદાન કરી રહ્યું છે, એ અક્ષર પુરુષને જે લક્ષણ કરવાની જરૂર છે, કેવી રીતે વિભાજિત થયું છે, કેવી રીતે અભિવ્યક્ત થઈ રહ્યો છે પુરુષ, એ દર્શાવવા માટે અધુના એટલે કે હવે પ્રશ્ન આ પ્રશ્ન ઉદ્ભાવયથી, આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. પણ કઈ દ્રષ્ટિએ? વિવક્ષયા. જ્યાં સમજવા આ વિવક્ષા શબ્દ બહુ સરસ. વિવક્ષા એટલે કે એને જણાવવાની ઈચ્છાથી, અક્ષર પુરુષને જણાવવાની જાણવાની ઈચ્છાથી હવે આ 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. પણ એ 3 પ્રશ્નો જે છે જો બરાબર સમજ, એ 3 પ્રશ્નમાં 5મો જે પ્રશ્ન, એ 5મો પ્રશ્ન તો ઉપાસના છે, પ્રણવની ઉપાસના. એટલે આપણા મનમાં એવું થાય કે ઉપાસનાનો જો પ્રશ્ન હોય તો પછી એને પરાવિદ્યા શું કામ કીધું? ઉપાસના તો અપરાવિદ્યામાં આવે. એટલે અહીંયા ટીકાકાર કહે છે ભલે આ બધા પ્રશ્નો અક્ષર બ્રહ્મને અનુલક્ષીને જ છે, યદ્યપિ પંચમઃ પ્રશ્ન અપર વિદ્યા વિષય એવ પ્રણવ ઉપાસના વિષયત્વાत्, કે પ્રણવની ઉપાસના ત્યાં બતાવવામાં આવી છે. 5મા પ્રશ્નમાં પ્રણવની ઉપાસના. અહીંયા ચોથા પ્રશ્નમાં આપણા જીવનની દિનચર્યાની જે 3 અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થાને આધારે એ પુરુષની ચર્ચા કરવાનો અવસ્થાત્રયને કહેવામાં. તો અવસ્થાત્રય પ્રક્રિયા દ્વારા એ અક્ષર પુરુષનો નિર્ણય કરવામાં આવશે. ચોથા પ્રશ્ન 5મા પ્રશ્નમાં એ પ્રણવ વિષયનો પ્રશ્ન પૂછવામાં આવે. એ ટીકાકાર કહે છે ભલે એ પ્રણવની ઉપાસના અપરાવિદ્યામાં ગણાય ખરી, પણ એ પ્રણવ ઉપાસના જે છે એનું ફળ શું છે? એ આપણને ક્રમ મુક્તિ આપી શકે. જે અક્ષર પુરુષની પ્રણવ રૂપે ઉપાસના કરે છે અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, અને બ્રહ્મલોકમાં એને બ્રહ્મ જ્ઞાન થઈને એને મોક્ષની પ્રાપ્તિ. અને એટલા માટે કહે છે ભલે એ સીધી રીતે બ્રહ્મ પ્રાપ્તિ માટે ઉપયોગી નથી, છતાં પણ શું છે? ક્રમ મુક્તિ દ્વારા એ બ્રહ્મ પ્રાપ્તિનો દ્વાર બની શકે એમ છે. અને એટલા માટે એ પણ પ્રણવની ઉપાસનાને પણ આપણે પરાવિદ્યાની અંતર્ગત જ લેવા. આમ ચોથો, 5મો અને 6થો પ્રશ્ન જે છે એ 3 પ્રશ્ન શાના માટે છે? પરાવિદ્યા માટે. આમ શંકરાચાર્યથી આ નવો વિભાગ જે શરૂ થઈ ગયો છે, અને અહીંયા પણ અથ એવો શબ્દ વાપરવામાં આવ્યો, અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અથ શબ્દ દ્વારા હવે આ નવો વિભાગ શરૂ થઈ ગયો કે હવે આ પરાવિદ્યાનો વિષય જે અક્ષર પુરુષ છે એનું લક્ષણ શું છે, એ કેવી રીતે વિભાજિત થઈને વ્યક્ત થઈ રહ્યો છે, એ હવે આપણને દર્શાવવામાં.
હવે તો પ્રશ્ન છે. સૌર્યાયની એટલે સૂર્યના પૌત્રએ ગાર્ગ્ય ગર્ગના પુત્રએ પીપલાદ મુનિને પ્રશ્ન પૂછે. જો અહીંયા આગળ પણ 5 પ્રશ્ન પૂછવામાં આવે. અવસ્થા ત્રયને ધ્યાનમાં રાખીને 5 પ્રશ્ન પૂછવામાં આવે. પહેલો પ્રશ્ન શું છે? ભગવાન એતસ્મિન પુરુષે કાની સ્વપંતિ. ત્યાં બહુ સુંદર છે. એતસ્મિન આ શરીરમાં, આ પુરુષે આ શરીરમાં કાની સ્વપંતિ કોણ કોણ સુઈ જાય છે. કાની સ્વપંતિ એટલે કે કોણ કોણ સુઈ જાય. એનો શું થયો? કોણ કોણ જાગે છે. ખરેખર કોણ કાની એટલે કે કેટલા અથવા તો કોણ કોણ સુઈ જાય છે. સ્વપંતિ એવું જયારે કહેવામાં આવે તો ખરેખર એ પ્રશ્ન જાગ્રત અવસ્થા નથી. ભલે એવું લાગે કોણ કોણ સુઈ, એનો અર્થ શું? કોણ કોણ જાગી રહ્યું છે અને પછી સ્વપ્ન અવસ્થા આવે, સુષુપ્તિ અવસ્થા આવે ત્યારે એ બધા શું થઈ જાય છે? સુઈ સુઈ જાય છે એમ પૂછે ને તો પેલો જાગતો એ સુઈ જાય. આ સમજ. એટલે પ્રશ્ન એવો લાગે કે આ સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનો પ્રશ્ન લાગે ખરેખર, પણ ખરેખર એ પ્રશ્ન કયો છે? જાગ્રત અવસ્થા. એટલે કે કોણ જાગે છે? કાની સ્વપંતિ એટલે કે કોણ જાગે છે જે પછી શું થાય છે? સુઈ જાય છે. કાની સ્વપંતિ. કાની અસ્મિન જાગૃતિ. કોણ કોણ અહીંયા આગળ જાગી રહ્યું છે? બહુ સુંદર પ્રશ્ન છે. આપણે તો શું લાગે? હું જાય કોણ? હું હોઈ ગયો. આપણી અનુભવ અથવા આપણી સમજ શું છે? હું હોઈ ગયો ને હું જાય ગયો. એમાં કોણ જાય ગયું, કોણ સુઈ ગયો હું પૂછવાનું. કાની અસ્મિન કોણ આ શરીરમાં જાગે છે? કતરઃ એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ. જયારે આ શરીર તો સુઈ ગયું છે છતાં પણ આપણે સ્વપ્ન જોઈએ છે. તો કયા કયા દેવતાઓ આ સ્વપ્ન જુએ છે? બહુ સુંદર પ્રશ્ન. પ્રશ્ન જરાક અઘરા લાગે પણ જેમ જવાબ આવવા માંડે એટલે મજા પડશે. એટલે શંકરાચાર્યજી આપણે સમજાવે છે. ભગવાન એકસ્મિન પુરુષે શિરઃ પાણ્યાદિ મત ઇતિ કાની કરણાની સ્વપંતિ સ્વાપમ કુર્વંતિ સ્વવ્યાપારાદ ઉપરમંતે. અસ્મિન પુરુષ એમ કીધું ને, પુરુષના શરીર. આ શરીરમાં કોણ 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 કાની કરણાની સ્વપંતિ કયા કયા કરણો સુઈ જાય છે. એટલે શું છે? પોતપોતાના સ્વવ્યાપાર ઉપરમંતી પોતપોતાના વ્યાપારમાંથી એ શાંત થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. કાની ચ અસ્મિન જાગૃતિ જાગરણમ અનિદ્રા અવસ્થાયામ સ્વવ્યાપારમ કુર્વંતી. કોણ કોણ આ જાગ્રત અવસ્થામાં પોતપોતાનો વ્યાપાર કરે છે, એટલે કે પ્રવૃત્તિ કરે છે. કતરઃ કાર્યકરણ લક્ષણયો એષઃ દેવઃ સ્વપ્નાન પશ્યતિ. જયારે તમે સ્વપ્ન જુઓ ત્યારે તમે એવું વિચારવાના છો કે હું સ્વપ્ન જોઉં, એવું વિચારો. સ્વપ્ન જયારે જોવામાં આવે ત્યારે તો શું જોવામાં આવે? જાગ્રત જ છે. જયારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે તો એ જાગ્રત અવસ્થા જ છે. જો જાગ્રત અવસ્થા છે તો ત્યાં તમારું પોતાનું શરીર છે, તમારી પોતાની ઇન્દ્રિયો છે, તમારા પોતાનું મન બુદ્ધિ છે, અને એના દ્વારા એ સ્વપ્ન જગતનો તમે શું કરી રહ્યા છો? અનુભવ કરો છો. એટલે કે છે પણ આ શરીર તો અહીંયા શાંત થઈ ગયું. જો સમજજો તો આ કાર્ય એટલે કે આ સ્થૂળ શરીર તો સ્વપ્નમાં છે ને. જયારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે તમારું પોતાનું શરીર ત્યાં છે કે નહીં? તમારી પોતાની ઇન્દ્રિયો ત્યાં છે કે નહીં? તમારું પોતાનું મન છે કે નહીં? બુદ્ધિ છે કે નહીં? સ્વપ્નમાં છે. એટલે કે છે કે જો અહીંયા તો આ શરીર અહીંયા શાંત થઈ ગયું, સુઈ ગયું, તો પછી કયા કયા શરીર દ્વારા, મન ઇન્દ્રિય દ્વારા સ્વપ્ન જોવામાં આવે છે? એટલે શું કે છે? કતરઃ કાર્યકરણ લક્ષણયો એષઃ દેવઃ. આ દેવ જે છે, આ મન જે છે, એ કયા કાર્ય અને કરણ દ્વારા આ સ્વપ્ન જગત જુએ છે, સ્વપ્ન જગતનો અનુભવ કરે. જો વિચારો, આંખ તો અહીંયા કઈ સુઈ જ ગયેલી છે, એટલે ત્યાં નવી આંખ બનાવવી પડે. આ શરીર અહીંયા શાંત થઈ ગયું તો સ્વપ્ન જગતમાં તમારું નવું શરીર જોઈએ કે નહીં જોઈએ?
જોઈએ ત્યાં ખબર તો જ અનુભવ થઈ શકે. અનુભવ થવા માટે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેની જરૂર પડે. અને એટલે કે છે કતરહ દેવ, કોણ એ કાર્ય અને કરણ સ્વરૂપ જે દેવતાઓ છે, કોણ એ સ્વપ્ન જોયું? કઈ આંખથી તમે સ્વપ્ન જોયું? આ આંખથી સ્વપ્ન જોયું ને? આ કાનથી સાંભળ્યું ને? તો કોણ છે એ દેવતા? ક્યાંથી આવ્યો? ક્યાંથી એનો જન્મ થયો? કોણ કોણ એ સ્વપ્ન જોઈ રહ્યા છે? એટલે શંકરાચાર્યજીને ભાઈ સ્વપ્નની વ્યાખ્યા કરે. એ કોણ સ્વપ્ન જોયું? એટલે સ્વપ્ન કોને કહેવામાં આવે? એટલે સ્વપ્નની વ્યાખ્યા કરતા સ્વપ્નો નામ, બધા નામ એવો શબ્દ આવે ને, સ્વપ્ન નામ. નામ એટલે કે આને આવું કહેવાય. નામ એટલે કે આવું છે. સ્વપ્ન કોને કહેવાય? તો કે સ્વપ્ન નામ જાગ્રત દર્શનાદ નિવૃત્ત છે. જાગ્રત દર્શન માંથી શું થઈ ગયા છે? નિવૃત્ત થઈ છે. બરાબર સમજ. પણ શું કર્યા છે? જાગ્રતવદ અંત શરીરે યત દર્શન. એ બહુ સુંદર વ્યાખ્યા છે. જાગ્રત અવસ્થામાંથી તો આપણે શું છે? નિવૃત્ત થઈ ગયા છે. પણ જાગ્રત સમાન અંદર શરીરમાં આપણે જે જગતના દર્શન કરી રહ્યા છે એ સ્વપ્ન છે. જાગ્રત જેવું જ છે. સમજ. એટલા માટે મેં કહ્યું જયારે સ્વપ્ન જોવામાં આવશે ત્યારે એવું કોઈ કહેતું નથી કે હું સ્વપ્ન જોઉં છું. સ્વપ્ન જોતી વખતે તો શું માનીએ છીએ આપણે? જાગ્રત અવસ્થા જ કહીએ છીએ. પછી જયારે જાગીએ ત્યારે એમ કહીએ છીએ કે આ સ્વપ્ન જોયું. એની બીજી પણ વ્યાખ્યા છે. જો સ્વપ્ન કરણેશુ ઉપસંહૃત, અહીંયા નથી આપવામાં આવ્યું મારી પાસે. કરણેશુ ઉપસંહૃતેષુ જાગૃત સંસ્કાર પ્રત્યય. આ બધા જે આપણા કરણ છે એ બધા શાંત થઈ ગયા. પછી આ કરણ જે છે એ ફરીથી મન જાગ્રત થાય છે. સમજો, જાગ્રત માંથી સીધું કોઈ સ્વપ્નમાં નહીં જઈ શકે. જાગ્રત અવસ્થા પછી સીધી સ્વપ્ન અવસ્થા નહીં આવે. શક્ય જ નથી. કે આ જાગ્રત માંથી સીધું નવા જગતમાં તમે નહીં જઈ શકો સીધા. એટલે પહેલા તમારે ગાઢ નિદ્રામાં સુઈ જવાનું. જાગ્રત અવસ્થામાંથી તમે શું કરો છો? સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા એટલે મન, ઇન્દ્રિય, શરીર બધું શું છે? ઉપર જ નિવૃત્ત થઈ. પછી એ સુષુપ્તિ માંથી અર્થ જાગ્રત છે. શરીર જાગતું નથી, ફક્ત મન જાગ્રત છે. તો અર્થ જાગ્રત જે છે એટલે સ્વપ્ન કહેવામાં. પછી એ મન શું કરે છે? આખું સ્વપ્ન જગત બનાવે. શરીર, ઇન્દ્રિય બધું અહીંયા શાંત થઈ ગયું. ફક્ત મન જાગે. સુષુપ્તિ અવસ્થામાંથી એકલું મન જાગે છે. અને પછી એ મન શું કરે છે? એટલે એ બહુ સુંદર જગત. એ બધા કારણો જયારે ઉપસંગૃત થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, શાંત થઈ ગયા. પછી મન જાગીને શું કરે છે? તો કે જાગૃત સંસ્કાર પ્રત્યય. જાગ્રત અવસ્થામાં જે આપણા સંસ્કાર પડેલા છે એ સંસ્કારના માંથી પેલા જે પ્રત્યય જન્મે છે. જ્યાં સમજો સંસ્કાર એ સંસ્કારમાંથી જ જે પ્રત્યય જન્મે. એટલું જ નહીં, એ પ્રત્યય જયારે જન્મે છે કે વિષયો જે જન્મે છે બધા કેવા છે? સવિષય. જો સમજો, જયારે તમે ગુલાબનો અનુભવ સ્વપ્નમાં કરો ત્યારે ત્યાં પણ ગુલાબ છે કે નથી? ગુલાબ છે ત્યાં પણ. જો સમજો, સ્વપ્નમાં ત્રણ વસ્તુ, જેમ અહીંયા ઘડી દ્રષ્ટા છે, દર્શન ક્રિયા છે અને દ્રશ્ય છે, એમ સ્વપ્નમાં પણ શું હોવાનું? તમે દ્રષ્ટા છો, પાછી પેલી દર્શન ક્રિયા છે, દર્શન ક્રિયા માટેની આંખ છે, કરણ કહેવાય. અને પેલું દ્રશ્ય ગુલાબ પણ છે. સવિષય છે એટલે કે વિષય પણ ત્યાં છે. ફક્ત તમારું મન જાગી ગયું અને સ્વપ્ન જગત બનાવ્યું એમને. એ સ્વપ્ન જગતના દર્શન પણ તમે કરી રહ્યા. એનો અર્થ શું થયો? સ્વપ્ન જગત છે. જ્યાં સમજો તમારું મન જે સ્વપ્ન જગત ઉત્પન્ન કરે. બહુ સુંદર પ્રક્રિયા. તમારું મન જાગ્યું અને તમારા મનમાં જે જાગ્રત અવસ્થાના સંસ્કાર છે એ સંસ્કાર દ્વારા સ્વપ્ન જગત ઉત્પન્ન થયું. બરાબર? એ સ્વપ્ન જગતની અંતર્ગત બરાબર પ્રશ્ન, તમારું શરીર છે, તમારી ઇન્દ્રિય છે, તમારું મન છે. પેલું મન બાજુ મૂકવાનું, જાગ્રત નું મન બાજુ કરવાનું.
જે મનમાંથી આ ઉત્પન્ન થયું સ્વપ્ન જગત, એ સ્વપ્ન જગતની અંતર્ગત પણ તમારી ઉપાધિ છે કે નહીં? એ ઉપાધિમાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે કે નહીં? તો એ ઉપાધિમાં જે દ્રષ્ટા છે એને દ્રષ્ટા કહેવાય. એ સ્વપ્ન દ્રષ્ટા છે. જે સ્વપ્ન જગતનો અનુભવ કરે છે, જે તમારી સ્વપ્ન જગતમાં ઉપાધિમાં છે, એને સ્વપ્ન દ્રષ્ટા કહેવાય. બરાબર? પણ સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્ન દ્રષ્ટા દર્શન ક્રિયા કરે છે, આ સંપૂર્ણ જગત છે, એ પણ તમને ખબર છે કે નહીં? કે નથી ખબર? સમજો, જે મન ઉત્પન્ન કરે છે એ મનને આ સ્વપ્ન જગત ખબર છે કે નથી ખબર? એ જ મનને આ સ્વપ્ન જગતમાં તમારી ઉપાધિ છે, તમારું મન છે, તમારી ઇન્દ્રિય છે, ખબર છે કે નથી ખબર? ખબર છે. એને સ્વપ્ન સાક્ષી કહેવાય. એને શું કહેવામાં આવે? સાક્ષી કહેવાય. તમારી સ્વપ્નમાં જે તમારી ઉપાધિમાં છે સ્વપ્ન દ્રષ્ટા છે, પણ સંપૂર્ણ સ્વપ્ન જગત, સ્વપ્નની ઉપાધિ, એ બધાને જે જોનાર છે કોણ છે? સ્વપ્નનો સાક્ષી. એટલું જ નહીં, સ્વપ્ન ઉત્પન્ન કરનાર પણ કોણ છે? એ જ સાક્ષી છે. તમારું મન જે છે, તમારું જે જાગ્રત મન જે છે, એ જાગ્રત મન સ્વપ્ન જગત ઉત્પન્ન કરનાર પણ છે. અને સ્વપ્ન જગત નું કોણ છે? એ મન સાક્ષી છે. તો સવારના પરમાં જરાક ચા પીને આવવાનું, એટલે અઘરું તો લાગે, બધે દુઃખું આવી જાય છે. એટલે આ પ્રશ્ન એ બહુ સીધો આપણને લાગે, પણ સીધો નથી આ પ્રશ્ન. કેમ? કારણ કે એ સ્વપ્ન કોને કહેવામાં આવે? એ સ્વપ્ન જગત છે. સ્વપ્ન જગત નું મન તો સાક્ષી છે. ત્યાં સમજશે. પણ તમે કોણ છો? એ સ્વપ્ન સાક્ષી મનના પણ તમે સાક્ષી છો. ત્યાં સમજો. પુરુષ તો કોણ છે? અક્ષર પુરુષ કોણ છે? સ્વપ્ન જગત નું જે સાક્ષી મન છે એનો પણ કોણ સાક્ષી છે? તમે અક્ષર પુરુષ છો. સમજાય કે નહીં સમજ? એટલે અહીંયા પ્રશ્ન પૂછો, કયા દેવતાઓ જાગે છે, કયા દેવતાઓ સૂઈ જાય છે, કયા દેવતા સ્વપ્ન જુએ છે? કોણ સ્વપ્ન જુએ છે? ખરેખર મન સ્વપ્ન જુએ છે એવું લાગે આપણને, કારણ કે સ્વપ્નનો સાક્ષી મન છે. પણ એ મનનો પણ સાક્ષી જે અક્ષર પુરુષ છે. આ જાગ્રત નું પણ સાક્ષી કોણ છે? તમે આત્મા છો. જાગ્રત અવસ્થા છે ત્યારે પણ તમે છો, સ્વપ્ન અવસ્થા છે ત્યારે તમે છો કે નથી? સુઈ ગયા ત્યારે પણ તમે છો કે નથી? હું તો સુઈ ગયો. અક્ષર પુરુષ કોણ છે? જે આત્મા છે. ત્રણે ત્રણ અવસ્થાનો સાક્ષી છે. અવસ્થા ત્રય સાક્ષી. જયારે જાગ્રત છે ત્યારે સ્વપ્ન અને સુષુપ્તિ નથી. જયારે સ્વપ્ન છે ત્યારે જાગ્રત અને સુષુપ્તિ નથી. જયારે સુષુપ્તિ છે ત્યારે જાગ્રત અને સ્વપ્ન નથી. આમ એક અવસ્થા બીજી બે અવસ્થાને નકારે છે. પણ ત્રણે ત્રણ અવસ્થામાં તમે તો છે ને, તમારે નકારવામાં આવ્યું, તમારો નિષેધ થયો ને. જાગ્રત અવસ્થામાં પણ તમે છો, સ્વપ્ન અવસ્થામાં પણ તમે છો, સુષુપ્તિ અવસ્થામાં પણ તમે તો છો. તો બધી અવસ્થા તમારી છે. તમે અવસ્થા તમારી છે કે તમે અવસ્થામાં સાક્ષી છો? સાક્ષી છે. એ અક્ષર પુરુષ છે. આમ ત્રણ અવસ્થા, ત્રણ અવસ્થા દ્વારા આપણે એ અક્ષર પુરુષને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા. એટલે આ પ્રશ્નો જે છે કોને માટે છે? અવસ્થા ત્રયને સમજવા માટેના પ્રશ્ન નથી. એ અવસ્થા ત્રયનો જે સાક્ષી અક્ષર પુરુષ ને એને સમજવા માટે આ પ્રશ્ન પૂછો. એટલે અવસ્થા ત્રય થી પણ જે પર છે, અવસ્થા ત્રયનો જે સાક્ષી પુરુષ છે એના માટે આ પ્રશ્ન પૂછવાનો. અને એટલા માટે
તત્કિમ કાર્યલક્ષણ દેવેને નિવર્ત્યતે કિમ વ કર્ણલક્ષણને તેનચિદિતિ અભિપ્રાય. એટલે કે છે આજે સ્વપ્ન અવસ્થા છે, એ સ્વપ્ન અવસ્થા ઉત્પન્ન કોને કારણે થાય છે? કાર્યલક્ષણે દેવેને નિવર્ત્યતે કિમ વ. કોણ આ સ્વપ્ન જુએ છે એટલું જ નહીં, પણ કોણ આ સ્વપ્ન જગત બનાવે છે? શું આ કાર્ય નિવર્ત્યતે એટલે ઉત્પન્ન થાય, સિદ્ધ કરવામાં કે આ સ્થૂળ કાર્ય એટલે સ્થૂળ, કરણ એટલે કે સૂક્ષ્મ ઇન્દ્રિય. એટલે દેહમાંથી જે સંગાત છે એમાં કાર્યને કારણે આ સ્વપ્ન જગત છે કે ઇન્દ્રિયોને કારણે આ સ્વપ્ન જગત છે કે બીજા કોઈકને કારણે આ સ્વપ્ન જગત છે? કોને કારણે આ સ્વપ્ન જગત સિદ્ધ થઈ રહ્યું છે? કોને કારણે આ સ્વપ્ન જગત ઉત્પન્ન થઈ રહ્યું? તો સ્થૂળ શરીરને કારણે સ્વપ્ન જગત છે, ઇન્દ્રિયોને કારણે સ્વપ્ન જગત છે, મનને કારણે સ્વપ્ન જગત છે કે અક્ષર પુરુષને કારણે? કિંતક નિવર્તય છે, કેવી રીતે ઉત્પન્ન થયું? આમ ઉપરતે છે જાગ્રત સ્વપ્ન વ્યાપાર. એટલું જ નહીં, પછી ચોથો પ્રશ્ન કયો પૂછવામાં આવ્યો? કશ્ય સુખમ એતદ ભવતી. એટલે સમજો, ગમે એવો દુઃખી માણસ હોય, ગમે એવો દુઃખી હોય, નિરાશ હોય, હતાશ હોય, પણ ઊંઘમાં તો એને શાનો અનુભવ થવાનો? સુખનો જ અનુભવ. એટલે પ્રશ્ન શું પૂછ્યો? કશ્ય એતદ સુખમ ભવતી. આ સુખનો અનુભવ કોણ કરે છે? સુખનો અનુભવ એટલે શું છે એ શંકરાચાર્ય સમજાવે છે. ઉપરતે જાગ્રત સ્વપ્ન વ્યાપાર, જાગ્રત વ્યાપાર અને સ્વપ્ન વ્યાપાર. જાગ્રત પ્રવૃત્તિ અને સ્વપ્ન પ્રવૃત્તિઓનું જયારે નિવૃત્તિ થઈ જાય છે, શાંત થઈ જાય છે, યત પ્રસન્નમ નિરાશાય લક્ષણમ અનાબાદમ સુખમ કશ્ય એતદ ભવતી. કોને એ સુખનો અનુભવ થઈ રહ્યો છે? અને એ સુખ કેવું છે? એ ત્રણ વસ્તુ બતાવીએ સુખમાં. અનાબાદમ, કોઈ બાદ નથી એમ છે. જાગ્રતમાં જેટલા સુખનો અનુભવ કરીએ એ બધા બાદવાળા, એમાં કઈક ને કઈક વિઘ્ન હોય. આપણે આઈસ્ક્રીમ ખાવા બેસીને ત્યારે ફોન આવ્યો, મગજ કાકા ગુજરી ગયું. આઈસ્ક્રીમ પણ આમ આઈસ્ક્રીમ મૂકીને તો જવાય નહીં, બટાકા વાળા નથી કે મૂકીને પછી ખાય. એટલે આઈસ્ક્રીમ શું કરી દેવું પડે? પૂરું કરવું પડે. શું કહેવાય? પછી ખાધું નહીં કહેવાય તો શું કહેવાય? કોઈક ને કોઈક વિઘ્ન. જાગ્રત અવસ્થાને કોઈ પણ સુખ ને તમે જુઓ, મગ બહુ ભાવે પણ આપણે ખાય ને તેમાં કાંકરો આવે. ઘણા લોકો આમ બહુ અડખાય 4 ધામ યાત્રાએ જાય, પછી નસીબમાં નહીં ને તો બરફ એવો પડે ને તો બસ તો ક્યાં સુધી રાખી. અરે બદ્રીનાથ દર્શન કર્યા વગર શું થાય? કઈક ને કઈક બાધા આવે, કઈક ને કઈક વિઘ્ન આવે. તો ઊંઘમાં જે સુખ નો અનુભવ થયો છે કેવો છે? અનાબાદ. શંકરાચાર્ય કહે છે કોઈ વિઘ્ન નથી, કોઈ બાધ ત્યાં નથી. એટલું જ નહીં, નિરાયાસ લક્ષણ. જો આ બહુ મજા છે. કોઈ આયાસ કરવાનો છે તો ઊંઘવા માટે કોઈ આયાસ નહીં કરવાનો. નિરાયાસ એ સુખ કેવું છે? પ્રયત્ન વિનાનું સુખ છે. જાગ્રત સ્વપ્નમાં જેટલા પણ છે બધા કેવા છે? કેટલી મહેનત કરીએ ને ત્યારે આ બધું મળે. જો વિચારે આ બહેનો 2-2.5 કલાક પેલી રસોઈ કરે અને પેલા ભાઈઓ આવીને 10 મિનિટમાં જમીન ઉભા થઈને જતા રહે. તો 1 મહિનો કેટલી મહેનત કરીએ, કામ કરીએ, દોડાદોડ કરીએ ત્યારે માંડ હાથમાં પેલા 10-15 હજાર આવે. વિચાર આયાસ છે. પણ આપણને ઊંઘમાં જે સુખ નો અનુભવ થાય છે કેવો છે? પ્રયત્ન કરવો પડે. નિરાયાસ પ્રયત્ન. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે પ્રસન્નમ. પ્રસન્નતા સુખ છે એટલે શું છે? ત્યાં આપણું મન પ્રસન્ન, પ્રસન્નતા છે, નિરાયાસ છે, અનાબાદમ સુખ કશ્ય એતદ ભવતી. કોને આ સુખ નો અનુભવ થાય? કોને સુખ નો અનુભવ કરે? વિચાર. તમે એમ માનો છો કે હું સુઈ ગયો, પણ ખરેખર ત્યાં તમે સુઈ નથી ગયા. તમે ત્યાં શું કરી રહ્યા છો? એ સુખ નો અનુભવ કરી રહ્યા છો.
तस्मिन् काले जाग्रत स्वप्न व्यापारात् उपरतः सन्तः तस्मिन्नु सर्वे सम्यक् एकीभूताः संप्रतिष्ठितते। આમ જયારે જાગ્રત અને સ્વપ્નનો વ્યાપાર શાંત થઈ ગયો છે, સુખનો અનુભવ થઈ રહ્યો છે, તો આ બધા જ કાર્ય કારણ જે ઇન્દ્રિયો છે, દેહ છે, કસ્મિન્નો ઉપરતઃ પ્રતિષ્ઠિતા ભવે. તમે એકવાર સુઈ ગયા, ઇન્દ્રિય ને બધું શાંત થઈ ગયું, તમે જાગો છો ત્યારે પાછું એ જ શરીર છે, એ જ ઇન્દ્રિય છે, એ જ મન છે અને એ જ બુદ્ધિ છે. કે નથી? તેનો શું થયો? એ પ્રશ્ન શું પૂછાયો? શામાં આ બધી વસ્તુ અવ્યક્ત અવસ્થામાં ગયું અને વાળી જાગ્રત થાય ત્યારે પાછી આ બધી ઉપાધિ શું થાય છે? વ્યક્ત. એટલે કે એ શામાં પ્રતિષ્ઠિત રહે છે? તમે સુઈ ગયા, કસ્મિન્નું સંપ્રતિષ્ઠિતા ભવન્તિ, શામાં એ બધા પ્રતિષ્ઠિત રહે છે, સચવાયેલા રહે છે. પછી પાછા જયારે જાગો ત્યારે શું થાય છે? પાછા એ જ મન, એ જ ઇન્દ્રિય, એ જ દેહ પ્રગટ. અને એ શામાં પ્રતિષ્ઠિત રહે છે? એ શામાં રહે છે? જો આ સમજવાનું. ત્યારે કેવું થાય કે ભાઈ જેમાં મુખ્ય ને એ જ ગરબડ વાળું તો બદલાઈ જાય, પણ એ બદલાતું નથી. એવું ને એવું જ રહે બધું, પાછું એ જ મધ્ય. એટલા માટે ભલે તમને એવો સુખ નો અનુભવ થાય, પણ જાગ્ય ત્યારે પાછા એના એક દુઃખી આપણે. કેમ? કારણ કે એ જ મન પાછું એક કચકચથી મન હોય ને પછી ઉભા જાગ. આ કચકચ કરવાની એકવાર આદત પડી જાય. આ બહુ સમજવા જેવી વસ્તુ. જેને આપણી એકવાર નાની નાની કચકચ કરવાની આદત પડી ગઈ, પછી એ ઉઠે ને ત્યાંથી કચકચ ચાલુ થઈ. શાની કચકચ ચાલુ થઈ? હવે લાઈટ કેમ નથી? કોઈ અથડા લાઈટ ખબર તું શાંતિથી ઉભો તો થા. એ જ મન પાછું એ કચકચનું મન ઊંઘી ગયું તો પાછું શું છે? એટલે એ બધી વસ્તુ શામાં પ્રતિષ્ઠિત રહે છે? જયારે સુઈ જવામાં આવે છે ત્યારે એ સુષુપ્તિ અવસ્થામાં એ બધી ઇન્દ્રિયો, એ મન, બુદ્ધિ શામાં પ્રતિષ્ઠિત રહે છે? એ આપણને પ્રશ્ન પૂછવા. બહુ સુંદર પ્રશ્ન, 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા. એ કઈ રીતે આગળ આપણે કાલે જોઈએ. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત